ગબ્બર ખાતે પરિક્રમા મહોત્સવના ત્રીજા દિવસે ધજા યાત્રા અને ચામર યાત્રાનો પ્રારંભ થયો, જેમાં ગબ્બર ખાતે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। મહાઆરતી કર્યા બાદ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો હતો। આ દરમિયાન 51 પાલખી પણ પરિક્રમા પથ પર ભક્તોને લઈને નીકળી હતી। આ 2 દિવસમાં 4,25,000 કરતાં વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો છે। ગબ્બર ખાતે આદિવાસી સમાજ અને આદિવાસી શાળાના બાળકો ઢોલ નગારા સાથે નૃત્ય કરતા જોવા મળ્યા હતા। का दिन माँ को याद करने का, शक्ति को याद करने का, शक्ति की स्थापना करने का, शक्ति प्राप्त करने का विशेष दिन है। आज देख रहे हैं सब कि सब माहौल पूरा गुजरात के कोने कोने से सब दर्शन करने के लिए आए हैं। आज का दिन ब्रह्मा कुमारी को विशेष रूप से दिया गया है और आज ध्वजा चढ़ाने का कार्यक्रम ब्रह्मा कुमारी का है, तो उस निमित्त हम आज यहाँ आए हैं। 51 शक्तिपीठ माना परमात्मा की सर्वशक्ति विश्व पर जो प्रसरित हुई उसकी यादगार है। कोई अंग अंग की बात नहीं है, परमात्मा का अंग माना शक्ति। तो सब जगह આજે પરિક્રમાનો ત્રીજો દિવસ છે અને અત્યાર સુધીમાં 4,25,000 જેટલી પબ્લિકે દર્શન કરેલ છે અને ધન્યતા અનુભવેલી છે। આજે માતાજીની ચામર યાત્રા અને ધ્વજા યાત્રા હતી। ખાસ કરીને ચામર જે છે એ માતાજીના આરતી સમયે એમને ઢોળવામાં આવતું હોય છે। એ ચામર 51 ચામર લઈ અને 51 શક્તિપીઠ પરિક્રમા કરવામાં આવશે અને ત્યારબાદ જે ચામર છે એ એક મંદિરે મૂકવામાં આવશે અને પૂજારીઓ દ્વારા જ્યારે પણ આરતી થાય છે ત્યારે માતાજીને વિશેષ ચામર ઢોળવામાં આવે અને દરેકનું કલ્યાણ થાય એવા શુભ ભાવથી પૂજા અર્ચના કરવામાં આવે છે।